અરે કલોજી બોલો. અરે આ વરસાદ પડ્યો છે ને હા. એ લોકોની ખેતી બહુ બગડી. અને આ ખેતી લોકો ડાંગરા 4-4 વીઘાના પુરાવત પલટી ગયા. આ લોકો તો રડે છે. રાડે હાથ પડે છે ને તી. વરસાદ એવો મોનવા જેવો થઈ ગયો છે. ત્યાં મારે તો 2 વીઘો બગડી ડોંગે. તમારે તમાકુ તો રોપીને એમ 2000 તો વહન જ પડ્યો. આ શું આ તમાકુ બાબત કેટલા પાક બગડે આપડે. શું કરું? ઓ મહારાજ આવો ને કાલે જી ઉભો થાવ ને મોય લેતા આવું. બધી વાતો કરો તમે. લેતા હોય થયો તમે ના ને છોકરો ભાગે લાવ્યો આટલા બધા. જીતુભાઈ બસ એટલે ને પાણી અંદર કુવામાં કાઢવા નાખશું. લાગે મળતો નહીં. પાછળ મારવાના છું. લોટો લાવે. લોટો તો થઈ રહી નહીં. હા લોટામાં લાવડે ને એક તો અંદર ગાય તને ગાય છોકરો ક્યાં ગમ્યા હવે તો વાઘે આવીએ. હા જય પણ ચેપા ગમ્યું નો હારું જોઈ આવતા હોય તો ઓડ ને હારું ઓઢી આવતા હોય તો વધુ નહીં પણ અમે પેલા બહુ જતા ભાગી એમ અત્યારે આવશે અમારી ઉંમરના આવતા નહીં ને આવું નકર અમે પેલા પાગેલ બહુ ગયા નહીં જીતુભાઈ હાલતા પેલા તારી તમારા જેવડા હતા ને હું બુજ પેલા પણ અમારું કામ ચાલુ એવું થઈ ગયું તમાકુ બમાકુ રોકી એટલે આગળ જમવા બમવાની વ્યવસ્થા છે. હા હતી પાગલ તો એ ઉભા નહીં રાખશું ના ભાઈ સીધા લાવો. એવું બીજા ને છે તમે છોકરો એટલે જીતુભાઈ મળશે જ ને આ બચારા આવી સુવિધા કોણ આલે આપણે જેવી? અમારે હારી ઈચ્છા તો છે જ આવવાની તે હેડો ને. પણ હુકમ નહીં થતો બાકી દાદા. થાય તો ભાઈ આવીએ ને પાછા. હા તમારે આવું હોય તો એટલે આવો જ. પણ હારા પગે સારું હેડાતું નહીં અને ઉંમર થઈ ગઈ એટલે હું હેડાતું નહીં દુખે સારું પગમાં બહુ. પેલા એ તો જતેલા આપડે એવું હતા ને આપડી ઉંમર ને પછી જતા હા પેલા તમારા જેવડા હતા ને બહુ જતેલા બહુ મજા આવશે. હેડો ભાગવત તમે. એટલે ઈચ્છા તો બહુ થાય પણ આવું હેડાતું નહીં પગમાં બહુ દુખે સારું. હા કરું છું ચોકલેટ લાવી લો હાલો ને છોકરાને. છોકરાને હો હાલો હડો હાલો આગળ જતા ચાલશે એક વખત ચાલે બરાબર. હા ચક્કર બક્કર ના આવે ને. એટલે એ પણ મને કહે કે ઘેર નથી. હા આમ પાછા લીધા આવજો આવતો. ઓકે હા હમણાં આતા ભૂલી ના જાવ પા. હવે બે લેજો તા સારું તો હેડે તમે. કલુજી બોલો. આપણે સારું હે ને આ છોકરો ગયો ને હા છોકરો હોવે. એ એડીના આપણે હતા હા. ત્યાં કેટલા વખત ભાગવત જતેલા. આપણે પેલા એક દેવ દિવાળી ની છોડી. હા તે મને સારું એવું થયું હે કે ફાગવેલ જવું જ છે એમ. જવું હે. હવ હેડાય કે ના હેડાય પણ ફાગવેલ જવું જ છે એમ. આગળ જો એમ ને. એટલે આપણે જે આપણા એડીના હે ને હોવે. એમને બધા ભેગા કરીએ મીટિંગ કરીએ આપણે. મીટિંગ કરી. હા અને ફરી ફાગવેલ નું ગોઠવીએ બરાબર. હા, એટલે તમે જાઓ લાલભાઈ ઘેર અને હું જાઉં રોણોજી ઘેર બરાબર. આપતા એવું લાલભાઈ કહે છે બરાબર. સારું તમને આસોજી કરવું તો હા તમને તો આ બધું હા હા. કાકા જય બાબા. મહારાજ ભાગવે ને ભાગવે તમે આવું હે? ના આવવાનું તો બહુ ઉમંગ થાય પણ અત્યારે અમારે એડીના કોઈ આવતા નહીં ને એટલે નકર તો આવીએ પા. અને તમારા જેવડા હતા ને તાર તો અમે બહુ હેરતા ગયા. પૈસા પૈસા ના આવે આલુ. યા પૈસાની વાત નહીં, પૈસા તો હે અમારા જોડે પણ હવે અમારે એડીના આવતા નહીં એટલે હાલ તો આપણે જઈએ તા. હા જય બાબા. જય બાબા. જય બાબા. એટલે મંગા બેટા હા આખો દાડો બેટા ખાટલા ના તોડે. તો શું કરું બીજું કશું કામ જ નહીં. આપણે 2.5 વીઘા જમીન ખરી ને આપણે તમાકુ કરી હે એમ તો હા. કોની વાર લઈ જે કાનુ કાકા નામ જાય હે હતા
પણ 3:30 વાગ્યાના આસપાસ આવી જાઉં હું પેલા વાડામાં લાકડું ફાડી આવું. પણ આ એ લાગે. બોલ્યો સારું તો તમે આવી જાય હડા કલ્લુથી બહુ દાડા આયા છે. હું લાકડા પાડવા જ જતો લાવો બે આપણે અરે બેહો નહીં પણ હું શું કહું બે હાથ કરે બે ઘડી બહુ દાડે એક તો તમે આવો છો અને બે ઘડી બેસતા ને આ કલ્લુ કાકા જોયું ને બેટા બે આવવાનો ટાઈમ નહીં એમની જોડે. અરે આ હું શું કહું હા, બોલો. આપણે પેલા કેવું આપણે પેલા નોના હતા તારે ચોટીલા પાવાગઢ એ દાડાની તો તમે વાત જ ના કરશો તારના દાડા તો એટલા રાજી ખુશીથી જતેલા ને વાત જ નહીં થાય એવી. પણ હું શું કહું હા આપણે ને મીટિંગ રાખીએ ફાગેલ જવાની ઓલ્યો બે ફાગવે જાણ મીટિંગ ઓય. રાખી. કલ્લુજી બે હાથ ને ત્રીજું માથું બાતે દાદા હારું કરે મારે ફાગવેલ આવું નહીં. અલે આ વૈતરો તો આખી વરા રહેવાનો છે પછી એક વાર આવો તો ફાગવેલ કલ્લુજી લાકડા ફાડી ફાડી દાડા કાઢીએ છીએ ને પૈસો હે નહીં એટલા માટે અમે તમને ના કહીએ છીએ. એટલે આ વૈતરો આખી જિંદગી રહેવાના પણ હેડે ફાગવેલ અમારા જોડે મજા આવશે બુડો દાદા હારું કરે હજુ બીજી વખત પછી લાગેલો દાદા હારું કરે અમારે આવું નહીં. તમારે ના હોય તો આ મંગાન તો મોકલો છોકરો અમારા જોડે હેડશે એટલે છોકરાને તમે હાના ના આવશો કલ્લુજી તમારે જવું હોય તો તમે જજો દાદા હારું કરશી જાઓ અમારા હટીના દર્શન કરી લેજો તમે છોકરાને હાના આવશો ના. આ પહેલે જ ઘેર તમે ઘેર આવ્યો અને તમે નાનું સકન કરી દીધું લો એટલે પણ પૈસા વગર નાના જ સકન થઈને તમે જાઓ. ના હોય ના ચાલે પેલા સકન બાદ ના આવ્યું એટલે તમે જાઓ. ઓ મંગા બેટા હા પાણી આવું હાલ લેજે. હા હવે તાપમાં પણ તારો પડજો તો હા પેલા કલ્લુ કાકા ફાગવેલ નું કહી દે એટલે આવું કારણ ધોરો બધું પડે. પણ ફાગવેલ આપણે જઈએ એવું કરીએ એટલે બેટા પૈસા નહીં આપણી જોડે પૈસા હોવા જોવો ને. પણ કોકલા જોડે ઉછીએ લેતા મારે ફાગવેલ જવું જ છે પણ આપેલ તું પાણી મારવાનો કે નહીં મારવાનો? પેલા મારે ફાગવેલ જવાનું કહી આલો આ કલ્લુથી મેં ના કહ્યું કે છોકરાને હાના ના આલશું. આ છોકરાને એક વખત જો આલ દે હાની આલ દે એટલે વાત ચઢવાનું જ વિચારે. મંગા બેટા હું કોમના જુગાડમાં જાઉં હવે બરાબર. હજુ તો વાર હે હજુ આજ મીટિંગ કરશે કાલે નિર્ણય રહેશે હજુ 2-3 દાડાનો સમય છે આપણી જોડે બરાબર. એક કામ કર તું કોની વાળજે હા હારું પણ મને તો ફાગવેલ જવાનું મને તો હાર હારું હું તને મોકલીશ ભાઈ જાઉં. હારું તું અત્યારે જા હું પૈસા સેટિંગમાં જતા આવશે. સારું આ કલ્લુથી બહુ ભયાનક કર્યું. હવે મારે પૈસા શોધવાનું તો સેટિંગ કરવું જ પછી. હવે આ લાકડા ફાટવાનું બંધ રાખું. હવે જવું છે નાથુભાઈ આગળ જવું પડશે. હવે એવા કોમનું તો સેટિંગ હશે જ એમની જોડે તો જ રાગ આવશે. હવે કલ્લુજી તો ચો હાના હાલી ગયા. વન પોઈન્ટ તો ને મોનો આઈ ગયો હે જો ને આ મરી પાપડી હારી થવાની તે બગાડવાનું બધું થવાનું એવું લાગે 1548 ની સાલ પાતી દે 1548 ની સાલ એ ફાગવેલો મો મનડો મોયો બાતી દે ફાગવેલો મો મનડો મોયો અલે સીધું ભાઈ ઉપર મન પેલા ન્યાતે ઉતરવા દો. અરે આ બુડો તમે ચો મંડળો મોવડાવો. અરે ગાયન ગયું તો સમજે ના પડી તમને એવું તા મને ખબર પડી થોડી થોડી લાઈટ થઈ મંડળો મોયો તમને ખબર ના પડી પાગવેમાં મંડળો મોયો હા પડી ને હો મન પડી શું કરતા અરે આ જોવાનું બુડો તમે શાકભાજી પાપડીઓ કે વાલોરો તમે ઝાડમાં ભાવ જબરાવું છે રે કોમ હતું આપા આરે હારું બહુ જાણે ભૂલા પડે એવું લાગે. કોમ હતું એટલે આવ્યો છું. હા શું હતું બોલો કરે કે આપણા ઘેર નાની મોટી મીટિંગ રાખી છે. વાહ મીટિંગ સોની મીટિંગ રાખી સોની રાખી એમ હા આપણે જવાનું છે ફરવા. ચો જવાનું ફરવા ચો જવાનું ફાગવેલ. ઓહો ફાગવેલ હા અલ્યા તમે બુડવા ને મારા મનની વાત લઈ લીધી આમ લીધી હા એટલે કહું મને ને ચેદા અલ્યા અભી હું જતો ને એટલે આવતો ખેતરમાં મને છોકરો મળેલો ફાગવા જવાનો પણ તમે સારું થયું આયા છોકરો તો માં ઘેર આવેલો પાણી પીવડાવ્યું ચોકલેટો આલી પણ છોકરો આવેલો માગે હા મેં એટલું બધું આજુ જવું જ છે આમ હા એટલે મારી વાત સાંભળો એટલે આપણા એરિયાના બધા છે ને મેં બધાને કહ્યું છે કલુજી ગયા છે લાલભાઈ ઘેર આજ તમારા ઘેર માથુજી ઘેર જવાનું બાકી છે તો એમના ઘેર તમે આવી જજો વહેલા બરાબર. મેં વિચારેલું જ હતું મેં ખાલી છે ને આપણે એડીના બધા ભેગા થાય ને એટલે દાદો ખાલી હુકમ કરે ને એટલે ફાગવેલ હેડી જ જવું એમ તમે આવી જજો મારે બરાબર. હા હા
અલે જીતુભાઈ હા આયો બોલો ઓભરો માર્યો બોલો પૈસા હે ને પૈસા હો પૈસા તો છે આપણા જોડે સારું પણ થોડા નહીં થઈ રહ્યા ફરી તા થોડા હા 10,000 જેવું છે કઈ યો હા પણ માજો નહીં એટલે ઉછીના ચેલા માજો કહો તમને સાચું કહી દો હા 1500 રૂપિયા જેવું હે એટલે 1500 રૂપિયા આપણે પરસાદ જ લાવવાનો ને ફરી તો કરીશું આ તો વાપરવાનું નહીં જોઈએ બધા આપણે આપણા એરીના હોય ને હા. તમને ખબર તો છે આપણા ભાઈઓ હા ત્યાં એટલે તમે ટેન્શન ના લેશો પૈસાનું હા, હા, હા. જેટલા હોય એટલા લેતા આવજો સારું હો? સારું એ પૂરા પાગવેલો વાળા પૂરા બાતી દાદા એ અરે આખો અરે સુરા બાતીજી કોલર ટાયટ રાખજો પેલો જે આ ને એવું લાગે છે આટલો બાટલો પાડવા દે અલે આ કલુજી આયા કેમ છે કલુજી લે આ તો લાલભાઈ ઘેર ગયો ને તકન ના કર્યું તકમાં નહીં આવું ક્યાં એટલે એ લાલ્યો તો સ્યા દેવો હારો એ આખો જિંદગી વૈતરો જ કરી ખાવાનો ના મારું મન હવે તૂટી ગયું ના ના એ જે પણ પે મંગા નહીં નાખ્યો એમ નહીં હું ખાલી રોણોજી ઘેર ગણ હા બે ગાણા ખાલી ગણ એટલે રોણોજી તો વાલરો તોડતેલા એના ઉપર ભૂસકો માર્યો અમને તો એટલા ખુશ થઈ જાય ને હું આવો જ છું કે બોલો બોલો ના મારે તો મોહનભાઈ કહો લાલભાઈ જવા દો ને. તમને મોકલ્યા જ ખોટા મેં મારે એમને રોણાજી ત્યાં ઘેર જવાનું નથી હે રોણાજી ઘેર મારે જવાનું હતું એક વાત કહું બોલો હવે મેં હારું છે ને રોણોજીને એમ કહ્યું છે કે મારું હારું 10,000 જેવા પડ્યા છે મારે હા. પણ આપણે તો પૈસા ચોસે લે આ. એટલે હું શું કહું કે આપણે જઈએ નાથુજી ઘેર હા કેમ કે એવા બી ટ્રેક્ટર લાયા છે ને હોય 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 ખબર પડી ટ્રેક્ટર લાવે એમના જો પૈસા હશે એટલે આપણે એમના ઘેર જઈએ હા, બરાબર હા. હા ઘેર જઈએ જઈએ. પૈસા પૈસા કે હારું પૈસા આપણે કહી દીધું છે પૈસા આપણે તો હે તો નહીં? નાથુજી ઘેર જઈએ પછી જોરદાર કરીએ ત્યાં હેલો કલુજી બોલો નાથુજી ઘેર તો આવી ગયા છે તો ઉભા રહીએ પણ ઉભા રહે ને. ઉકાળો પાડું મુકા કરા હશે હોય તો જોયો નાથુજી ઓ દરવાજો ખુલ્લો જ છે આ જાઓ એ આપણે તો દરવાજા ખુલ્લા છે આપણા માટે એવું નહીં અરે આપણે એક કદાચ આવું જોઈને બનાવી નખાય આપણે આપણે આવું કર પાડશે આઈ જશે એમ નહીં આપણને આવી તો હાલે ને હું બેવડ બેહો કેમનું છે એ બાપા શાંતિ છે હો શાંતિ બેવ ને બારીથી તૈયારથી બધું સારું જ છે આપણે એવું દાદા તૈયારથી હારું હારું હો ઘર બર જોવા લો કલોજી હારું તો બહુ શાંતિ જ છે ને બસ બધી શાંતિ જ આપણે તો ટ્રેક્ટર લાગે હા ટ્રેક્ટર લાવ્યો ને એટલે આ પૂરો આપણે પેલા 10 વીઘો હે, ખબર હે ને તમને હો હો ભાઈ હેડી હેડી પગે ગોટલા વધે વાજી જાય પૂરો મન તો એવું ત્યાં શું અમે ઘરે ટ્રેક્ટર લાવો તો પેલી વખત તો કેટલું નાખ કરેલું હે, ખબર હે ને તમને પાછળ ને પાછળ આઈ સારું લાગી તમે તો એટલે આયસા તો આપણે જોડે હે, તમે નહીં જોઈ હા જોઈ લી હા. ફોન માં જોઈ લી મેં તો મારી છોકરી બતાવી દીધી તે તો હું શું કરું અમે એમ નાની મોટી આપણે ઘેર મીટિંગ રાખી છે એવું લેવું આવ્યો છું સોની મીટિંગ હે હા ફરવા જવાની એટલે નાની કાંઈ મોટી ફરવા હા ફાગવેર હા તો જાઓ તો પરસત વજન લેતા આવજો એટલે જતા આવજો એટલે હા તમારે આવવાનું છે એવું પણ આ તો અમે કોમ હાથે આવ્યા છીએ શું કામ થોડાક પૈસા બાબતે આવ્યા છીએ કે પૈસામાં થોડાક જોઈએ છે એમ એ ગોઠવી તો આ મીટિંગ એ બધાને કહી દીધું હા પણ સારું મેં અમે કહ્યું કે અમારે આટલા પૈસા છે પણ અમારે તો પૈસા નહીં કહી તો દીધું meeting એ રાખી. ભૂલો છો આપણે 8 લાખ રૂપિયાનું હે ને ટ્રેક્ટર લાવ્યો સાચી વાત પણ બીજા થોડા કેશ પડે છે અને બીજા ખાતામાં છે એવું ઓવે આ થોડા કેસ પડે તો બરાબર કલુજી બાપા આવા પૈસા ને તૈયાર એટલે બધું કરું ને જો બોલાતું નહીં તમારા અહીં પણ હવે શું કરવાનું પૈસા તો નતા હવે તો એમ બેસી ગયો આ 30,000 રૂપિયા છે હા પણ દીધું તમને એકલો હે ને તો હારું હે ને કલું તું ખોટું લાગશે પણ હું શું કહું હા 15 મને આલો 15 જીતું મને આલો. હા હવે એવું કર્યું ને લો 15 તમે રાખો હા મને આલો દીધું આ 15 તમે રાખો
ફોન કરી દીધું હા મગદમ હા બરાબર તમારું અને પા એક વાત કહું મારી વાત સાંભળો તમારે પણ આવવાનું છે બરાબર આપણે ઘેર એટલે મીટિંગ રાખી છે નાની મોટી એટલે તમારે આવવાનું છે આપણે બધાને કહ્યું છે આપણા એડી વાળાને જે આપણા એડી ના છે ને બધા બધાને કહેલું છે બધાને કહી દીધું એ આપણે નાના હતા એક દિવસ જતી ત્યારે આપણે જોયું ને તમે મને હારું આમ એવું થઈ ગયું એમ જવું જ છે એમ આગળ તો જવું જ છે એમ આ તમે આ ટ્રેક્ટર લાયા પેલું આઈસર લાયા કેટલું બધું વસ્તુ લાયા અને ઘર બનાવ્યું બધું બહુ એટલે એ બધી એની દયા છે એમ એટલે આપણે જવું જ જોઈએ એમ આપણો હુકમ થઈ જ જોઈએ એટલે જવું જ છે ભાગ્યો એમ બરાબર આપણે મીટિંગ જાહેર કરી આવો તમારે કેટલા વાગે આવું ફોન કરો ફોન કરો ફોન કરી હેડો અમે તમે નાથુજી! આ દરવાજો ખુલ્લો રાખી તમને તમે બે ગયા પેલા એને જીતુભાઈ એને કોલેજ આવેલા કે હળે જ ગયા પેલો આપણે 10 વીઘા જે પારીઓ મારવાની તે વાજી ગઈ એ કોમ તો મેં રોનું જ આપી દીધું અરે મેં તમને કેટલા ટાઈમે કીધેલું મારે 1500 રૂપિયા તમે ઉચકમાં આલેલી કહેલું મને ખબર હે પણ હું પેલું લાકડું ફાડવામાં બધું એક દાડો બગડી ગયો જો કોકના હોદમાં આયેલો હું એમને કીધું હા. રોણજી આલ્યા તે કે મને 1500 રૂપિયા આલો કે મારે કે ફાવે જ હોય તે મેં એમને 1500 રૂપિયા આપી દીધા અરે એટલે બુડો હું ફાટવેલની જ વાત કરતેલો એવું પેલા કલ્લુજી ખરા ને હા હું તો હવારમાં એવા આવી ગયા કલ્લુજી હા તે થયું શું ખબર તમે કલ્લુજી આયા ને દેવા કલ્લુજી આયા હા આવતા તો આયા મન કે ફાગવેલ જવાની આપણે મીટિંગ રાખી છે તમે ફાગવેલ આવશો તો દાદા હારું કરે બે હાથ ને ત્રીજું માથું નાથુજી હારું અમારી જોડે પૈસો હે નહીં એક તો 250 તેલ લાયો ને તો અઠવાડિયું ચાલ્યું શાકમાં ચમનું ખબર તને અમે એક જ પડીએ શાક અત્યારે શું મોંઘવારી દાડા દેવા એટલે શું કરીએ યાર એ તો હા. અને એવા મન તો કેતા કહ્યું પણ અમારે મંગાને હણો હાલ દીધો એવું તા જો અત્યારે તો મારો પૈસા હે ને જો પેલા કલુજી અને જીતુભાઈ એમને હે ને 15,000 રૂપિયા આપી દીધા મેં એમને હા હવે હું મારા મંગાન શું કહીશ ને શું નહીં એટલે રાખતો હોય આવે તો નહીં સારું આવું થોડા કઈ નહીં પડે સારું આવું થોડા કઈ નહીં આવતો એવું તો સારું હેડો ને તો આવું શું કરું હવે લાવો ઘેર જ નાહી જવું પડશે હવે બીજું કશું આરો કલુજી બોલો થઈ ગયું હો હારું વાંધો થાય છે ને તાર. પણ 15 તમારે 30,000 તો બહુ થઈ જાય આપણે એટલે એ તો બોલે ફાગો જતા તો ચાલશે. વત્તા કુટ્ટા છે થોડાક આવીશું 3-4 હજાર બરાબર આટલા આવી દીધું છોકરાને. હા બરાબર એ ખાટલો આપણે ઉભો તો કરે એવું લાગે હા, ઊભો કરેલો પણ આ છોકરા હે ને આપણે ભજનો હારે એ ધમકો નહીં ધરી ગઈ લો પૈસા મેળજો લો દેવો હા અને એક વાત હારી મને જાણ્યો મનમાં ફરે છે આપણે કયું લાલભાઈ ને કયું ભાઈ ઈ કયું રોણોજી પણ આગળ ને ઘરે ગયા ખબર બોલતાય નહીં પૂરો તમે જીતુભાઈ એમ તો બોલવું પડે આમ કને ઉભા થઈ જાય એમ અમે જોયા નહીં તમારે બે વાર કોઈ આવ્યું નહીં કોઈ આવ્યું હવે બેહો ને હવે તમે બેહો ને આપણે કઈ ના અમે કહ્યું કે આયો આગેવાન આવે ને આપણે કહીએ, ગાને નહીં. બે ભલે કઈ મીટિંગ જીતુભાઈ હો બધા રો કમજોર મેલજો ને પૈસા બીજો લો, એ રાખો હવે. આવે તો બોલો નવાના પૈસા હોય એમ કરે લે પૈસા લાયા છે એ અમારું મન જોણે એટલે પણ મેં મગ ના હાચવા જવા તો મને આલો હા તો મને ના હોત તો અમે તું ના લાવવા નાખી ઘેર ઈ. તમે ઓકો મૂકું બધો બંધ કરો આપણે હે ને આગેવાને દેખાતા બધાને કીધું પણ તમે આગેવાને કીધું કે નહીં હું એ જ વાત કરતેલો લાલભાઈ કહ્યું રોણોજી કહ્યું હવે તવન કહ્યું પણ આપણે આગેવાને કરે ગયા એટલે તમે ફોન મારો મારો ફોન ચાર્જિંગ માં ફોન મારો તમારો. મારો એવાય તો ને લગભગ શેતામાં છે
ફોન ત્યાં તો એમનું કોમ જ એવા આખો દાડો ખેતરમાં જ હોય. હાલો વબરો હવે જીતુભાઈ ના ઘેર મીટિંગ ભરી તમે નહીં આવતા? તમને નહીં કીધું? જા માજલા હાલો હાલો આગેવાન આપડા ઘેર નાની મોટી મીટિંગ ભરી છે. હવે ભરી છે એટલે આપણે પેલા ફરવા જવાની ગોઠવી છે કાગવેલ. એટલે મીટિંગ ભરી છે એટલે આ રોણજી આવ્યા છે, પછી નાથુજી છે, પછી હું છું, કલુજી છે, અમે 4 જણા છીએ. તમે આવો. એ તમે આવો, તમારો વાત જ નીકળી ગઈ ભૂલમાં. બધાને કહ્યું પણ તમારે ના કહ્યું. હારો આવો ખેતરમાં. હારું હારું આવો. અને આગેવાન તો આવે હું અગિયાર થઈ. હા એ ભાઈ નાથુજી. એટલે હારું મારા કાકા પૈસા સેટિંગ કરીને આવે તોય હારું. આવશે આવશે આવશે. હું ફાગલ તો જવું જ છે. આમ દાદાનો હુકમ થઈ જ ગયો છે. હા મારા દાદા. શું જાઉં, શું કરું? કાકા પૈસા સેટિંગ થયું? આનું ના. શું થયું બેટા? પૈસા સેટિંગ થયું? અરે બેટા વાત એવી થઈ ને, નાથુજી જોડે ગયેલો હું. હા. તે 10 વીઘામાં પારીઓ મારવાની હતી. હા. તે 1500 રૂપિયા મને ઊંચા કાલેલી. પણ પેલા લાકડા ફાડ્યા બધું કામ રહી ગયું. તે અમને પેલા રોનાજી નામ દીધેલું કામ એમનું. તે રોનાજી કામ કરી ગયા. મેં કહું હારું ઉસી ના આવે. તે જીતો જીત કરુંજી પેલા એક હતા રહેલા. તે એવા 15,000 રૂપિયા ઉસીના લઈ ગયા. તો આપણી જોડે સેટિંગ બેટા ના થયું આવું. ના થયું પૈસા સેટિંગ? ના થયું. હવે આ તો જવું જ છે પણ બેટા પજલ લાગી ને દાદા હારું કરે. પણ ના મારે જવું જ છે. મન મારી નાખ લે. પણ મારે તમે ગમે તો એ લેતા આવો પૈસા. મારે જવું જ છે આ બધું. લ્યો, પણ બેટા હું તને કહું કે સેટિંગ નહીં થયું તો હું શું કરું? એવું કરો બાદશાહ કાકા જોડે જાઓ તમે. એવું કરો બાદશાહ કાકા જોડે. એ આગેવાન છે ને ખેતરમાં ગયા છે. એમના ઘેર એને નીકળ્યું પણ એમના ઘેરે આવડું મોટું કિલોનું તારું મારેલું હતું. ખેતરમાં જાવ પડતા પડતા પણ મારે જવું જ છે. એમનો તો 72 વીઘો છે. કયા વીઘામાં એમનો હોદવા દો બેટા? 72 વીઘામાં સેવા બનતા લાગી. લ્યો, પણ હવે શું કરીએ આવું? એ તો બધું આવું થશે. હવે દાદા મેળવશે એને બેટા. આવું જે થવાનું થઈ ગયું હેડ. મારે જવું હે. દાદા નો હુકમ હશે ને તો તારો હુકમ ફરજિયાત પૂરો કરશે દાદા. તું હેડ હતા. આવશે આવતા જ હશે. ખેતમ હોય એટલે વાર લાગે. હા એ કઈ ખાલી એક કામ ના હોય. ખેતમ જઈને 10 પાના પામાં ઉભો થાય. હા ગાલો વારે લાગી જાય. જીતુભાઈ આવો. આ તમે મીટિંગ કરી પણ હારું મને તમે બહુ છેલ્લે બોલાય એવું નહીં લાગતું? છેલ્લે નહીં બોલાય. હે હવે ભૂલી ગયેલા આમ મને ખબર નથી. એટલે શું તમે કહો ભૂલી ગયેલા? આગેવાન ના ભૂલી જાય તમે મીટિંગો રાખો. હે એવું નહીં એટલે પ્રોબ્લેમ આ જીતુભાઈ નો હે, મારો નહીં. પણ હવે તમે મીટિંગ ભરી દીધી તો મારું શું કામ છે અહીં? ના, અરે એવું તમે યાર ચો ખોટું લગાડી દો હો. બેહો યાર એકવાર તમે બેહો પછી તમને સમજાવું. હે તા બોલો શું વાતની મીટિંગ રાખેલી? એટલે આ જીતુભાઈ આ ને હા ત્યાં હારું હવારે હું તો ઘેર પેલું પાપડી ને એવું જોતેલો હા થયેલું છે. આવા આયા હા કે હારું કે ફાગવેલ જવું હોય કે તમે કહો દાદા નો હુકમ થઈ ગયો એમ જતું જ રહેવું એમ. તમે હે ને તમે હેડી શકશો ફાગવેલ આવા? હે ચમ શું થાય? એટલે કલોજી બોલો. આ તમે કહો કે આ ફાગવેલ અમને લઈ જવાશે એમ બરાબર, પણ આ ફાગવેલ તમે આ કોમેડી એક્ટર ને તમે તો લેશો તો વચ્ચે વોટ નહીં કરે અલ્યા હે? હુકમ એવે કે હુકમ અને હવે તમારી ઉંમર થઈ, હવે તમે હે ને ઘેર મારા જપવાનું કામ કરો. હા યાડું હવે યા તમને યાડાય. એમાં માર અલ્યા તમને ખબર નહીં હજુ હવે વચ્ચે જઈને બેહ્યા તો અમારે શું કરવાનું? તમે નહીં યાર ઊંચો કરી લઈ લાવો. અરે તો Meeting તમે ચાલુ તો ઊંચો કરી કરી લો પાવ એવું નહીં. પણ તમે આ બધાને બોલાયા પેલા લાલભાઈ ના બોલાયા? અરે જીતુભાઈ શું થયું? લાલભાઈ ના બોલે જો કલોજી ગયેલા આયલો હા તા કે મારે તો કે ખાવાના ઠેકાણા નહીં. એવું એક કે ને 250 તેલા ને 4 વાર બનાવ્યો તો મારું મન ભાઈ ગયું. વાત બરાબર હે પણ એમને તમારે કેવું પડે. મેં બોલાવો. કહ્યું મેં ખ્યાલ આવે તમે બધા છે મેં તો કહે કમ લાવતા હોય પણ મંગા છોકરાને મોકલો અમે તો યાલે તો કે એને નહીં મોકલ્યો કે આવું એમને સમજાવવા હોય એટલે ફરી આપણે લઈ જઈએ એમને હોય. સાચી વાત બધા આપણે સાચી વાત. ગત હોય ને તો બોલાવો નહીં લાલભાઈ. જો જીતુભાઈ લાલભાઈ બોલેલા હતો. દાડે હું કહી દીધું તમે તમારું મન હું જાઉં હવે તમે બોલેલા હો, હા? હા. સારું મારે હે ને એ વહેલા આવજો બા. ફાગવલ તો જવું જ હતું
પણ હે ને હવે હારું આ ઉંમર થઈ એટલે હું નહીં જવાતું. અરે ઉમર શું કરો મારા અંગાથી આડો ને તમે એટલે તમે જરી કઈ થાક ના લાગે એમ પહોંચી જાવ છું હો. પણ તમે હે ને જોન તો ખાવા નહીં પે જતા જો કેમ ભરો તો ત્યાં જીભ લપ કરતી નહીં તમારી વિસામાં ખરાવે. હા જો ખાવું ના પડે પણ ભૂખ લાગે તો ખાવું તો પડે ને. હા આગેવાન હા લાલભાઈ હા, બોલો. કેમ નહીં આવું તમારે પૈસા નહીં યાર, મધુવરીમાં 250 તેલ અઠવાડિયું ચાલો. કોણ છે પા ખાવા બે ભાઈ તમે બે ના ને એવું એવું. અમે એકટે તમ થઈ બેહી જાવ. હું આવી બે હો. આ શું થયેલું? હા કાલુ દી આયા હવારમાં પોરમાં. હા પેલા મારા ઘેર જ આયેલા. હા હવે મને યારું મને બોલતા શરમ આવી, હા પણ પૈસા નતો એટલે મારે ના કહેવું પડ્યું. તમે હે ને જો પૈસા તમારી ચિંતા નહીં કરાય કેમ કે હવે તો હે ને જો દેવ દિવાળી આવી હા, અહીંથી તમે ઉમરેઠથી ચાલુ કરો ને પેલપા એટલે ઠેઠ ફાગલ હોતી નરે કેમ્પ જ છે કશું જફત નહીં. તમે ખાલી હે ને એક ખ્યાલો લઈ લો એની અંદર 2 જોડી લુગડો અને ફરી દાદાનું નામ લેકરી જાવ એટલે તમારે જોવા તો રોડ પર કેમ્પ ને કેમ્પ જ. અને કેમ્પ ચેવા બનાવ્યા તમે જોવા તો આવતો પંખા બધું મેલીને એવું? દાળ ભાત શાક જે ખાવું હોય બધું જ દાળ, આવે. એટલે તમે હવે હે ને ખાલી દાદાનું નામ લઈ અને ઉપડી જ જાવ. પણ આપણે પેલા નાના હતા તે ઘરે જતેલા, તે ઘરે તો આવી સેવાઓ નથી હારું. અત્યારે તો તમે જોવો ને બધા અમુક જણા તમારા પગ દબાવે હા, અને તમારે રાતે ઊંઘવાની કોઈ જપવાની કશું જ નહીં. પબ્લિક જોવો ને તમે હું હવડે આ ડાકોર ગયો ને હા. પબ્લિક જુઓ એટલે રોડ પર તમારે એડવાન્સ જગ્યાની એટલું પબ્લિક આવે છે. તમારે માંગો કહેતેલો કે બાદશાહ આપણે આગેવાન કે એમના એક જોડે જાવ. હું ઘેર ગયો, તમારા 72 વીઘા જમીન આવું હોધું તો આ મને હોજ આવે હોય મીટિંગ માં ભૂલી ગયેલા ને. લ્યો, ભાઈ. આગેવાન તમે બોલાવા ગયા તો તમે એવું કર્યું કે પૈસા હમણાં તો નતા એમ ના કહેવાય એટલે પૈસા શું કા ટેન્શન લો હેડો ને તમે અમારા પહેલી મેં હવે હે ને જોવો, આંકડે ફાડ્યો હોય કે હલોજી હવે આજે આપણે હોજે 5 વાગે હે ને નીકળીએ એટલે દેવ દિવાળી દાડે આપણે દાદાના ધોમ બરાબર. એટલે તમે હે ને જે તમારી 2 જોડી લુગડા લઈ અને આપણે હે ને ટીકરી આપણી જગ્યા હે ને તો આવી જાવ એટલે અહીં દાદાનું નામ લઈને નીકળી જઈએ બરાબર. નિશાન કલ્લુજી લાવજો તમે. હારું લાઈ દાદા નિશાન તો જોશે ને હારી પાછળ એટલે, બરાબર. એ આપણે નોના હતા હા, એકે દિવાળી યાદ હતા ના એક જ દિવસ પણ પેલા જીતુભાઈ મોંઘવારી હતી, હવે આ મોંઘવારી થઈ છે પણ- એટલે દિવાળી છૂટી જાય છે યાર, સમજતા નહીં આવે. પણ લાલભાઈ હવે એ વખતે ઊંઘવારી તો કેમ્પાઈ નતા હતા તો કેમ્પાઈ કેટલા બધા રાખે છે. પણ એ હારું અમને યાદ નતું એટલે તમે હે ને જો આપણે અત્યારે અહીં નીકળીએ અહીં હા, અને હજે 5 વાગે નીકળીએ અને જો આપણે દાદા ધોમે પહોંચીએ ને એટલે આખા ચરોતર અંદર લીલા લહેર થઈ જાય આપણે. અરે અમારો બરાબર. બહુ આડો થયેલો લે ને હાલો. કિલો તો દડ ચોટ્યો છે. હવે હોજે હે ને બધા મળીએ હા, બરાબર. લે હાલો ઓપરે નહીં આવું હા, આવજો. મગા બેટા યાર, કામ થઈ ગયું આપણું ને. મેં લે રોણોજી નાથુજી એ દાદા આપણે મેળા હાલો. વાના હતા આપણને જવાના. હાલો. હા, હેડા આપણે ફટાફટ હાલો. તૈયાર થઈ જઈએ હવે. હાલો. પેકિંગ થઈ જાય આપણે હઉ. કોઈ દેખાય કે નહીં દેખાતું બધા આવી જાય લાગે મને તો આપણે હવે. પહેલા આપણે હવે હે ને હા સારું રાખી રાત હેડવું પડશે હા. એ તો યાદ જ પડે સારું હવે તો સારું થઈ ગયો રોડ બોર્ડ સારા છે. ઓ લાલભાઈ લે હાલો. અરે ભાઈ આયા કરે નહીં તમે લાલભાઈ ને કહું લાલભાઈ હેલો કશું વાતની ચિંતા નહીં કરવાની હવે. અમે લાકડું વાળો નહીં લો હા લાકડું વાળો જીતુભાઈ બધા લાજી દે ને તમે જોવા દો, જોવા દો, પેલા જોવા દો. નિશાન જોવા દો દાદાની કેવી લાયો છે. લાલભાઈ તમે 700 રૂપિયા લાયો ના, તમે- ભાઈ ખોલો પણ બહુ આવડતું નથી લાગે. અરે આમ ઓપન નહીં કરો. આમ. દેખાય આમ દાદા દેખાય હા. કેટલા બોલો છે? પાછીથી 800 રૂપિયા 800. 800 રૂપિયા. ઘેરી ખાઈ આયા નહીં બરાબર. અમને જય બોલાડી તો બોલા નહીં જોવા જો બાદશાહજી, અમે તમારા ભરોસે આયા છે હા. આગેવાન. તમને કોઈ વાતની તકલીફ પડે ને હા. તો હું નહીં બેઠો બરાબર. બરાબર. આપણે કોઈ વાતની ચિંતા નહીં કરવાની. અને હવે જો આપણે હે ને દાદાના દર્શન કરવા જઈએ હે પાગલ પહોંચી જઈએ ને હા. એ વાતને આપણે હે ને આખા ચરોતર અંદર હે ને લીલા લહેર થઈ જશે એટલે હે ને ચોરી ભાવસીજી મહારાજ મહારાજ